વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સાપા ગામ નજીકથી કન્ટેનરમાંથી કુલ 525 પેટીઓમાં ભરેલી 6300 દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત આશરે 54.18 લાખ રૂપિયા થાય છે. આ કેસમાં આરોપી મહેશસિંહ જીલુભા સોલંકી અને ભરતભાઈ પોપટભાઈ પરસોડને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી 3 મોબાઈલ ફોન, ખોટી નંબર પ્લેટ, દારૂ છુપાવવા માટે વપરાયેલો સામાન અને 10 લાખ રૂપિયાનું કન્ટેનર સહિત કુલ 64.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસમાં જમીર હારૂન હસન પટેલ અને અન્ય એક ઈસમની સંડોવણી પણ સામે આવી છે. આરોપીઓએ ખોટી નંબર પ્લેટ લગાવી કન્ટેનરમાં દારૂ છુપાવી ગેરકાયદે હેરફેર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.